રાજ્યમાં ડીઝલની અછતને કારણે ખેડૂતો અને વાહન ચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. હળવદ, અમરેલી, જૂનાગઢ અને રાજકોટ સહિતના વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી ડીઝલ માટે લાંબી લાઈનો લાગી રહી છે. ખેતીકામ માટે સૌથી જરૂરી સમયમાં જ ડીઝલ ન મળતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જ્યારે ઈંધણની અછત દૂર નહીં થાય તો ગુજરાતમાં 12 લાખ ટ્રકોના પૈડા થંભી જશે તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે, જેને પગલે આજે પણ રાજ્યના વિવિધ પેટ્રોલ પંપ ઉપર ટ્રેક્ટર અને ટ્રકોની લાંબી લાઈનો જોવા મળી હતી. આ પરિસ્થિતિને લઈને કેટલાક ખેડૂતો તો રાત્રે પેટ્રોલ પંપ પર જ સૂઈ રહ્યા હોવાના દ્રશ્યો પણ સામે આવ્યા છે. ત્યારે ડીઝલની અછત સર્જાતા આમ આદમી પાર્ટી રસ્તા પર ઉતરી આવી છે, જેમાં રાજ્યમાં ઠેર ઠેર આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવ્યા છે. ત્યારે આજ રોજ આમ આદમી પાર્ટી દ્વારા અમદાવાદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે.